ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ વાગ્યા હે ને 6 ને આપણે જવાનું છે બૈજરામ પાણી વાળવા. કાલ મોટર ઘડીકથી ચાલુ થાય, ઘડીકથી બંધ થઈ, એમ પાવરમાં ફોલ્ટ હતો આજે ને. પાણી વાળવા જવાનું છે અટાણમાં. પાણી વારી આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારમાં ઘર ખોદવાનું. સવારમાં બીજું શું હોય? ઘર જ હોય. હા આપણે ઘર કામ હોય કે હા. અટાણમાં ઘર ખોદે. જોઈ ને તો ઘણું ખાતા નથી. ઊંધું દહીં ખાઈ લીધું. હા જો તો ખવાય. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો બે પીહું દઈ હા. અને હવે વાહિંદા કરવા હા એવું છે. ભલે તો ઊંડો કરવા ને હું પાણી વારી આવું. હા અત્યારે પી જાય. હા લગભગ તો પી જાય. હવે જાઉં પછી ખબર પડે. હા સીની થોડીક વાર જ થાય જો હરખી હેલી તો. લાઈટ ફીરકી હોવી જોઈએ. ભલે હાલો હા આપણે ચાય બધી લઈ જાય. અંધારું છે. હાલો ભાઈ, આપણે ફાઇનલી બાજરો પાઈ લીધો છે. હવે જઈ ઘરે. હવે હજી આપણે સિરાવાનું છે. પછી મુરત જોઈને ધજાયું બાંધ્યું. પેલા તો ઘરે જઈને હિરાવી. હાલો છે ને વાગ્યા 8:30 ને અમે છે ને અરુડા ઉપાડી મારે ફૂઈ વેલેરા આવતા ને હતા પંખી બેસતા હતા ધ્યાન રાખવા અને અમે હવે અરુડા ઉપાડવા છે અને મામાના જો લાકડા ખોલી છે. કંઈક આ માડા પટ્ટા બાંધ્યું તે ઢીલેરું બાંધી તો ખોખડે અને કંઈક ધજાઈ બાંધી એ ખોડ્યું તે મનુબીનને એ આવવાનું છે તે કંઈ આવે અને મટાણે તો અરુડા ઉપાડી પછી વળી શું કામ હાલે. હાલો અમે તો અરુડા ઉપાડી છે. ઓલા બાપ દીકરો શું કરે? જોઈ ઓલા ઝગમગિયા વાળા કાગર નથી. હા ઈ વીટે વારા ના વીટે ઇનવાયરી જતા. હા આની કંઈક પણ નહીં ફેર પડે કેટલામાં. ફળફળ થાય ને જો ઓછા આવે તો. હા જો આવી રીતના વારો બાંધીને ઇનવાયરી પોટા બાંધે. આટી મત દેતા છે ને. હો અને અમારે બીજી વાર આવા કંઈક અરુડા હે. આ એક પારિયામાં વાહુથી ઉપાડ લઈ કા પછી જોવાય. પછી પાહતરામાં હા પછી વળી પાહતરામાં થતા થઈ જશે ત્યાં. સારું હાલો ઉપાડવા માંડી બીજું હું. ચાલો ભાઈ વાગ્યા હે 9 અને જો અમારા જામનગરના મહેમાન આવી ગયા હે. જય શ્રી કૃષ્ણ. આવે જય શ્રી કૃષ્ણ. રામ કેમ છે? બસ સારું છે. સારું હે. મહેમાન પાણી પીહો. હા પીવું ને. એવું હે. હાથી હાલો ખાત લે. તડકી પાથરવી જો હે. હા મહેમાન ને અમારે જો કઈ જોઈ નહીં. તડકી નહીં ઓહીકું નહીં.
રેલે તાજા કેવી ભાળ આવી અહીંયાથી નાગોરી થઈને આવું હાલો વાંચી ને મહેમાન આવી ગયા માને હાલો વાગ્યા 10 ને હે ને એક મહેમાનને ઘેરે મૂકી એવો ત્યાં ઘેરે છે મોબાઈલમાં ઘૂકા મારે અને એક મહેમાન બધાની મુએ જ અરોડા ઉપાડવા આવી ગયા હું કોઈ દી કામ નથી કરતી ને તો બધી મોર જાણ જા આ ફોઈ ભત્રીજી વાહ પડ્યો ને આ કોઈ દી કામ નથી કરતી તો બધા મર જાય અમે કરી કરીને થાક્યું હોય હા ઈ આજ વઈ ગઈ હમ. હા કોઈ રીતા ઊભી ગયા ને આખો દી હાંજી ઉતાર્યા થાક ઉતરી જાય એવું હોય મારી આ થાક ઉતરે હાથ જો સોલી નાખ્યા એ તો હાલતું હોય થાય દીકરી તાયલા રાખે આપણે ખેડૂત જતો છે થોડો મેલી દેવા હે મેલાય થોડો આલ્યો ને કેમ છે આપણું જીરું ઠીક છે વાંધો નથી મને કેવું છે બેન જીરામાં કઈ નાખે તો ઢગલા થાય માંડવી નહીં એવું હોય તારો આશીર્વાદ બાપ મને ઉપાડવા બેન તો બેગદી રહી જાજે ને મારી વાગ્યા બાર અમે હે ને જા માંડવી હારી છે ઘેરે હા હાલો કેરે ઠોલી ટલાવશું હો એક વાક્ય નહીં ઠલવાઈ જાય હા એક વાક્ય તો ઠલવાઈ જાય આ છેલ્યું બે એક મનુબેનની છે એક આપણી આ સારી સિંગ બનાવવા દે હા થોડી હાલો ઠલવી લઈ અમારે જ્યાં મહેમાન આવ્યા ને એ છે બેંકમાં એ અહીંયા બેંક ના હોય અહીંયા કુલર હોય એસી બેસી ના હોય કાંઈ વરગાઈ દો ફેર કામ મહેમાન આવે એટલે સડી જાય હું જેટલા સાડી કે છે ને માંડવી ચેક કરવા માંડવી તો હારી જ હોય ને સાંજે કે ના હારી છે હવે વાગ્યા 12:30 અને બીજી ટોલી ભરી લીધી ને અહીંયા બેન છે ને પાપડ તરે છે હા પાપડ ઈ જ લઈ આવ્યા જેણ કોક બટકું નાખે ને જબરો થઈને નીકળી પાપડ એમ લઈ આવ્યા હે હા હાલો જમી લઈએ બપોરા કરી લઈએ બેની ડબરો ભરી દીધો હે આ પાપડ જામનગરથી લઈ આવી છે એ પાપડ ખાવાની મજા આવે ચારિયા મરચી વાળા લાલ હરી મરચી વાળા હે પાપડ ખાવાની મજા કંઈક અલગ જ છે બીજું શું બનાવ્યું અરે વાહ દાળ ભાત બટેકાનું શાક ને રોટલી ને લાડવા હાલો તો હવે મોઢામાં મને પાણી આવે હાલો બપોરા કરી લઈ જ્યાં અહીંયા હે ને હે તાર ખાવાનું હતું શાખવાનું જ હાલો તો હવે જો આ લાડવા બેન જ ખાલી ચાખવાની છે
જેટલું જતું હોય એટલું શાખવામાં એટલું લેવી આવું એટલું ઘણું શાક હવે આ તો ભલે હાલો હાલો બપોરા કરી હે સો અને સોથી તો લઈ જાય નાખી હે એ હારી થઈ હોલમાં નાખી દઈ અને બેયની હે ને ચા બનાવ્યો હે જો લાઈનમાં અડારીઓ રાખી દીધી અને આ है ना आ पबजी लवर है कितने मर्डर किए ઓય નામી થઈ માં अरे ओ सांबा कितने आदमी थे ફેરીથી આવી પણ આ ટોલ્યું એટલે એક વધુ લેખાય कार 98 है आवड़े એને આખે ઠરી જાહે हाल जो सा पड़ो अडारी बना ने पबजी हजी આપણે આખી કોઈ તો હું તો કહું નામ નહીં કહેવાય हालो चा पी लें હવે એ આડારીની લાઈન કઈ મદદ પડી ગયા હાડા ને મહિની ત્યાં ટોલી થઈ છે હજી દોઢક ટોલી જેવી બાકી છે હવે કાલ સાથે હું અને હું કાલ કહેતી હતી કે અમારે 3 ગામના મહેમાન આવવાના છે તો આવી ગયા છે આ 3 ગામના મહેમાન આ સવારે આવ્યા હતા આ બેઠા આવ્યા હતા કી ભાઈ ગિરનાર કે બોલી જય શ્રી કૃષ્ણ જો હું શાક કરું હા. આ બેન ભજીયા કરે ભજીયા કરાવે મારે જો આપણને આવડે નહીં એટલે વારી ખેર હું કરું મિત્રો તમે જોજો વારી ખેર કોણ કરે ઈ ભજીયા તારા જેવા ના થાય એટલે તારે જ કરવાના તો બીજું હા. મિત્રો એમ કે છે કોણ ખેરો જામનગર વાળા એમ કહી નાખતા તું તો ભલે કુમાર બેન સોને શું કરતો એ હે દર્શના હા કઈ માંડવી થઈ રહી માંડવી બીજી 32 હા 3 ટોલી થઈ કા ના 4 ટોલી હારી હા ને હજી દોઢક ટોલી જેવી થાય હજી 2 ટોલી આવી. બીજી 32 જણા થાય કે ઈ જીગા પ્રમાણે તો હોય નહીં અસ્મિતા વાળા બહુ સારી થઈ હો 12 પણ થાય જાજી નહીં થાય હજાર થઈ જાય 1000 માં 1 કિલો નહીં ઘટે હા. હા સારું બહુ કાંઈ કરી ને તમે બધી હાલો તો આવું હાલે છે તમે ખોટું વાળો ને હાલો હવે જમી લઈને જરી ગરમા ગરમ ભજીયા તો આમાં જો સેવ બનાવી આમાં બેને સેવ બનાવી દીધી દાળ ભાત બને ને દાળ ભાત ને ચટણી હાલો ભજીયા ઉતરી જાય તો પછી જમી લઈએ હાલો જમવા જવા દેવું નાની માં ત્યાં જવા દેવું મૈકુન ને એક રાત લઈ આવું ના બાતો હે તું વળી બાધી ગઈ બે તો ક્યાં તો બાધી ગયો મારી કોઈ તાર બાપા આવતા તઈ કે જો રેવા હે નહીં તાર આવું જ વાય તાર બાપ તો માર આવવા દીધો હોત તો તાર શું જોઈ જમવા બેસી ગયા છે જો લાડવા મનવાસીને બહુ મીઠા છે આપણે જમવા બેસી ગયા છે જમી લઈ પછી બધા ઘડીક વાર રહે જાજી વાર નહીં રોકાવાના નથી હા તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ